અમદાવાદમાં માવઠાને કારણે નુકસાન વેઠવાનો વારો લોકોને આવ્યો છે। બટાકા અને ડુંગળીના જથ્થામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેમાં વેજલપુર એપીએમસીમાં વેપારીઓનો માલ આ કમોસમી વરસાદને કારણે પલળી ચૂક્યો છે। 200 થી વધારે ડુંગળી અને બટેકાના જે કટ્ટા હતા તે ખુલ્લામાં પડ્યા હતા અને ત્યારે ત્યાં વરસાદ વરસતાની સાથે જ તેમાં નુકસાની વેઠવાનો વારો વેપારીઓને આવ્યો છે। કમોસમી વરસાદ વરસતાની સાથે જ વેજલપુર એપીએમસીમાં જે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં માવઠાને કારણે નુકસાની વેઠવાનો વારો તમામ લોકોને આવી રહ્યો છે, ત્યારે વેજલપુર એપીએમસીમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં જે ડુંગળી અને બટેકાનો જે જથ્થો મૂકવામાં આવ્યો હતો તે જથ્થામાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે અને એ તમામ જથ્થો પલળી ચૂક્યો છે। વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આંકડાકીય રકમ અત્યારે સામે નથી આવી રહી, પરંતુ મોટા પ્રમાણમાં વેપારીઓને નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી તાગ મેળવી શકાય છે। વેજલપુર એપીએમસીની આ તસવીરો જે ટીવી સ્ક્રીન પર અત્યારે ચાલી રહી છે, જેમાં 200 થી પણ વધારે કટ્ટા મૂકવામાં આવ્યા હતા બહાર ડુંગળી અને બટેકાના, જે પલળી ચૂક્યા છે। કમોસમી વરસાદને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો એપીએમસીમાં વેપારીઓને આવ્યો છે। વેજલપુર એપીએમસીમાં જે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાની ફરજ પડી છે, કારણ કે કમોસમી વરસાદે તેમનો જે માલ સામાન મૂક્યો હતો બહાર બટેકા અને ડુંગળી સહિતનો, તેમાં કમોસમી વરસાદ વરસતાની સાથે જ તે પલળી ચૂક્યો છે અને તેને જ કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો વેપારીઓને આવ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તેને અનુસંધાને ઘણી એપીએમસીમાં માલ સામાન મૂકવાનો અને જણસી ખેડૂતોને લાવવા પર પણ પ્રતિબંધ હતું અને ના કહેવામાં આવી હતી, પરંતુ તે છતાં આ તસવીરો વેજલપુર એપીએમસીથી સામે આવી છે, જ્યાં બટેકા અને ડુંગળી સહિતનો જે જથ્થો છે તે પલળી ચૂક્યો છે। કમોસમી વરસાદને કારણે તે પલળી ગયો છે। વેજલપુર એપીએમસીની આ એક્સક્લુઝિવ તસવીરો જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, બટેકા અને ડુંગળી સહિતનો એ જથ્થો જે પલળી રહ્યો છે અને વેપારીને નુકસાન વેઠવાનો નોબત આવી છે। કમોસમી વરસાદ જે સૌ કોઈની ચિંતા વધારી રહ્યું છે, ત્યારે વેજલપુર એપીએમસીમાં વેપારીઓની ચિંતા પણ આ કમોસમી વરસાદે વધારી છે અને વેપારીઓને પણ ખેડૂતોની જેમ જ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। डूंगरी बटाका लहसुन कहाँ से ये मतलब ये मटेरियल ये महुआ है, नासिक है और डीसा है, देगांव है, बटाका यहाँ से आता है। करीबन कितने का नुकसान हुआ होगा? करीबन ₹1,00,000 जैसा होगा वो नुकसान। तो ये बारिश की ऐसे जो बारिश आती है बार बार कभी भी बारिश आ जाती है, क्या कहेंगे कितना नुकसान होता होगा सालाना? 1.5 लाख के आसपास, 1.5-2 लाख के आसपास नुकसान होता है। તો વેપારી છે તે કહી રહ્યા છે કે આ પ્રમાણે ડુંગળી અને બટેટાનો માલ જે છે તે અહીં આવતો હોય છે અને તેના કારણે દુકાનદારો છે, વેપારીઓ છે, તેને ભારે નુકસાન જે છે તે અહીં થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે આ એપીએમસી બજાર છે વેજલપુર સ્થિત અને ત્યાં ડુંગળી અને બટેટાનો માલ છે મોટા પ્રમાણમાં આવતો હોય છે અને આ પ્રમાણે છત તો છે, પરંતુ વરસાદના કારણે માલ ક્યાંક ઢાંકવાનો રહી ગયો હોય તો એવા સંજોગોમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ માવઠાની અસર હવે રાતા પાણીએ રડાવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।